जीरे नास्तिक भावन राखवो, जीरे नास्तिक भावन राखवो। भजो एक खरा भगवान, सृष्टि अनुमान जागी जोने जीवड़ा। कारीगर विना काज नहीं पाजे, कारीगर विना काज नहीं पाजे। सोनी विना नवो होय सोना घाट, वणकार विना न पाट जागी जोने जीवड़ा। जीरे शूरे ઊંઘે છે અજ્ઞાનમાં। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। सत्कैवल साहेब कैवलम चिदेनम अवेनम वयनम विगणम लघोयम अमोहम नमस्तु निरालम नारायणम अहम न वर्णेयम नएते निर्णयम प्रणायम परंतु जपेनं जपायं कायं न मयायं मनातीत्मकोऽयं स्वयं तं तमस्तु जहानं मधाता देयं न विछन्दं विनय जे करोति विवर्जित वस्तु विधि वै वेदन्तम् अचन्ते नचन्तं सुनाते सनातं जिनातं अनन्तु अगाधं महोदं लहेजं महादं कुबेरं देयमं नमामि नमस्तु। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की। श्री धर्म प्रियदास जी महाराज की जय। सत कैवल साहिब। सत कैवल साहिब। को हमको कीरतार है, नरण नहीं निरदार। आद्यंत की अदबद चलत सोई संसार। अनंत ब्रह्मांडाधीश कैवल कर्ताना परम विशेष अंश ज्ञान संप्रदाय ने कायम पंथना आद्य स्थापक सक्र सिद्धांतનું प्रतिपादन करनार पंचम सूक्ष्म वेदना रचयिता महासमर्थ कैवल धर्म धुरंधर कैवल वेत्ता दिव्य परम गुरु श्रीमद् करुणा सागर परम सिद्धांत प्रणव कल्पतरु ग्रंथ ने विषय को हमको कीर्तार है, नरणे नहीं निर्धार। आद्य अंत की अदबद चलत सोई संसार। आध्यात्मिक मार्गनी अंदर एक मोटो
ઝઘડો ચાલે છે સર્જનહારનો. સર્જનહાર બાબતે કોઈ સંપ્રદાય એક મત થઈ શકતા નથી અને પોતે પોતાની માન્યતા પ્રમાણે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે આજ સુધી ચાલ્યા કરે છે. આમ તો એમ કહેવાય છે કે જગતનો કર્તા એક છે, પણ કોણ છે એ બાબત આ જગત નક્કી કરી શક્યું નથી. કેમ? દિવ્ય પરમ ગુરુના પટ્ટ શિષ્ય પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજ શ્રીએ સ્વરચિત સિદ્ધાંત બાવની ગ્રંથની અંદર એક શાખીમાં કહ્યું છે, ભૂલ પડી સબ અંશ કુ કુન મમ કુન કરતાર કહે નારણ તેહી કારણે આય શ્રી કુબેર અવતાર. ભૂલ પડી, કોઈ પણ બાબતમાં ભૂલ પડે એટલે સાચો જવાબ કદાપી ન આવે. કોઈ પણ દાખલો ગણતી વખતે 2 ને 2 4 થાય, પણ 4 લખવાને બદલે જો 5 લખાઈ જાય તો એ દાખલો ગણતા ગણતા છેક બોમ્બે સુધી જઈએ પણ એનો સાચો જવાબ ન આવે. ભૂલ પડી. જગતનો કર્તા એક, પણ અનેક કેમ થયા? દાખલો આપું હું તમને. ગણિતનો જે દાખલો હોય એના જવાબ એક દાખલાના કેટલા આવે ભાઈ? 1 આવે. એક શિક્ષકે 10 વિદ્યાર્થીઓને એક દાખલો લખાવ્યો. વિદ્યાર્થીઓએ ગણ્યો. શિક્ષકે દાખલાની તપાસ કરી તો 10 જવાબ જુદા. 10 જવાબ આવ્યા. નાનું બાળક પણ આ બાબતમાં જજમેન્ટ આપી શકે કે કદાચ 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 એકને ખરો હોય, બાકી 9 ખોટાને ખોટા. કારણ જવાબ એક જ આવવો જોઈએ, પણ અનેક જવાબ કેમ થયા? કોઈએ આમ ભૂલ કરી, કોઈએ આમ ભૂલ કરી, કોઈએ તેમ ભૂલ કરી, કોઈએ આમ કરી, કોઈને તેમ કરી. અને આ ભૂલોને કારણે કોઈ કોઈનો જવાબ મળતો આવતો નથી. એમ ખરેખર આ જગતના કર્તા તો એક જ છે, પણ અનેક કેમ થયા? જેણે જગત કર્તા બાબતનું સંશોધન કરેલું છે એ સંશોધનની અંદર ભૂલો પડેલી છે અને એને કારણે ખરેખર આ જગતના કર્તા કોણ છે એ કોઈ નક્કી કરી શક્યું નથી. કોહમ કો કીર્તાર હૈ નરણે નહીં નિર્ધાર, આદ્ય અંત કી અદબદ ચલત સોઈ સંસાર. આ સંસાર, આ જે કોઈ સંશોધન કરેલું છે એ બાબતની માન્યતામાં અદબદ ચાલે છે. કોઈ નિર્ણય કરી શક્યું નથી.
આધ્યાત્મિક માર્ગ એ બોડી બામણીનું ખેતર નથી. તે આપણે જેમ બોલવું હોય એમ બોલી શકાય અને જેમ માનવું હોય એમ માની શકાય. કારણ આધ્યાત્મિક માર્ગની અંદર એક સિદ્ધાંત કામ કરે છે અને એ સિદ્ધાંત મુજબ જો વાત થતી હોય એટલી વાત સ્વીકારવી, બાકીનું બધું નાખી દેવું પડે. જેમ કે વિજ્ઞાન, વિજ્ઞાનનો સિદ્ધાંત કયો છે? પ્રાયોગિક સિદ્ધાંત છે. વિજ્ઞાન જે તે બાબતનો પ્રયોગ કરે અને એ પ્રયોગની અંદર જે તે બાબત નક્કી થાય તો એ બાબત વિજ્ઞાન સ્વીકારે, નહીં તો ફેંકી દે. કારણ કે એનો સિદ્ધાંત છે પ્રાયોગિક સિદ્ધાંત છે. એમ ધર્મની અંદર પણ એક સિદ્ધાંત કામ કરે છે, જે સિદ્ધાંતનું નામ છે અનુમાન પ્રમાણનો સિદ્ધાંત. અનુમાન પ્રમાણ એટલે શું? તો માનો કે સામે એક મકાન છે, મકાનની પેલી બાજુ અગ્નિ સળગે છે. જે આડું મકાન હોવાને કારણે અગ્નિ દેખાતો નથી, છતાં અહીંથી અનુમાન કર્યું કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. શું પ્રમાણ? ધુમાડો. અગ્નિ દેખાતો નથી પણ ધુમાડો દેખાય છે, અને જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. એટલે આ અનુમાન કર્યું ખરું, પણ એનું પ્રમાણ આપ્યું. એટલે પ્રમાણ સિવાય કોઈ વાત માની શકાય નહીં. આજ સુધી જે સર્જનહાર બાબતનું સંશોધન થયેલું છે તે અદબદ થયેલું છે, પ્રમાણિત કરેલું નથી. અદબદ કોને કહેવાય? એક રાજા હતો. એ રાજાએ પોતાના રાજની અંદર રહેવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરેલી. રાજાનો પોતાનો પણ રાજમહેલ અલગ, રાણીવાસ પણ અલગ, સેનાપતિને રહેવાનું મકાન પણ અલગ, પ્રધાનજીને પણ રહેવાનું મકાન અલગ, દાસ દાસીઓને રહેવા માટેની પણ અલગ વ્યવસ્થા કરેલી. એક દિવસની વાત છે, રાણીવાસમાં રાણી સ્નાન કરવા બેઠી. દાસીને હોંક મારી, દાસી કપડો લાવ. રાણીનો કપડો જો મુકાતો હતો ત્યાં તપાસ કરી તો કપડો નહીં. દાસીએ રાણીને કહ્યું કપડો નથી. કારણ કે આ રાજનો કપડો દરરોજ એક ધોબણ લઈ જતી ને ધોઈને આપી જતી, પણ આજે કોણ જાણે નહીં આવી હોય કે જેથી કરીને કપડો નહોતો. એટલે પેલી રાણીએ દાસીને કહ્યું જા જા કહેશે ધોબણની પાસેથી લઈ આવ. દાસી દોડતી ધોબણ પાસે જાય છે. ધોબણને કહ્યું કેમ કપડો આપી ગઈ નથી? એટલે કે મારા મિયાણો મરી ગયો છે. સારું તારે કહેશે લાય કપડો. દાસી કપડો લઈને આવી. એટલે રાણીએ પૂછ્યું કપડો કેમ આપવા આવી નહોતી? એટલે કે એનો મિયાણો મરી ગયો છે. તો ધોબણ એ રાજની વ્યક્તિ કહેવાય. એટલે જો એનો મિયાણો મરી ગયો હોય તો રાજને પણ શોક લાગે. એટલે રાણીએ દાસીને કહ્યું આપણા મહેલ ઉપર કાળો વાવટો ફરકાવી દે.
દાસીએ રાણીવાસ ઉપર કારો વાવટો ફરકાવી દીધો. રાજા પોતાના રાજમહેલમાં બેઠો છે. એણે રાણીવાસ ઉપર કારો વાવટો ફરકાયેલો જોયો એટલે એણે પણ પોતાના સિપાહીને હુકમ કર્યો કે આપણે પણ કારો વાવટો ફરકાવી દો. એટલે રાજાના રાજમહેલ ઉપર પણ કારો વાવટો ફરકાવી દીધો. પ્રધાનજીને બોલાવ્યા. 9મા દિવસે સૂતક છે માટે વાળંદની વ્યવસ્થા કરજો. પ્રધાનજીએ વાળંદની વ્યવસ્થા કરી. 5-7 સિપાહીઓની પણ વ્યવસ્થા કરી. 9મો દિવસ આવ્યો. ગામને ગોંદરે પેલા વાળંદ સૂતક માટે બેસી ગયા. હવે આ તો રાજનું કામ છે, રાજનું સૂતક છે એટલે આ સૂતક દરેકને લાગુ પડે. એટલે જે કોઈ ત્યાં થઈને નીકળે એને દાઢી બનાવ્યા સિવાય જવા દે નહીં. એમ કરતો કરતો એક સંત આવ્યા. પેલા સિપાહીઓએ સંતને કહ્યું કે મહારાજ દાઢી બનાવીને જાઓ. પેલા સંત કહે છે કે ભાઈ આ તો તમારો સંસારીઓનો વ્યવહાર છે, અમને કંઈ અમુક લાગે વળગે નહીં. એટલે પેલા સિપાહીઓ કહે છે કે અમે એ વાત જાણીએ નહીં, અમને તો રાજાજીનો હુકમ છે એટલે તમારે દાઢી બનાવ્યા સિવાય જઈ શકાશે નહીં. સંતે પૂછ્યું કોણ મરી ગયું છે? એટલે કે એ તો અમને ખબર નથી, અમને તો પ્રધાનજીને કીધું ને અમે તો આયા. ચાલો કે પ્રધાનજી પાસે. પેલા સિપાહીઓ સંતને પ્રધાનજી પાસે લઈ જાય છે. પ્રધાનજીને પૂછ્યું કોણ મરી ગયું છે? એટલે કે મને ખબર નથી, આ તો રાજાજી હુકમ કર્યો છે એટલે મેં તો આ સૂતકની વ્યવસ્થા કરી છે. ચાલો કહેતા રાજાજી પાસે. રાજાજી પાસે જાય છે. રાજાજીને પૂછે છે કોણ મરી ગયું છે? એટલે કે મને ખબર નથી, આ તો દાસીએ કાળો વાવટો ફરકાયો તો તે મેં ફરકાઈ દીધો. પેલા સંત રાણી પાસે જાય છે. રાણીને કહે છે કોણ મરી ગયું છે? એટલે કે મને ખબર નથી, આ તો દાસી સમાચાર લાવી હતી. દાસીને પૂછ્યું કોણ મરી ગયું છે? એટલે કે મને ખબર નથી, આ તો ધોબણને કીધું તું. ચાલો કે ધોબણ પાસે. ધોબણ પાસે જઈને પૂછ્યું કોણ મરી ગયું છે? એટલે ધોબણે કહ્યું કે આ રાજનો કપડો લાવવા લઈ જવા માટેનો જે ગધેડો હતો એ મરી ગયો છે. આ તો સારું થયું જે 9મા દિવસે ખબર પડી, જો 12મું કરવાનું થયું હોત તો આગળ નીકળી જાત. આને શું કહેવાય? અદબદ. કોઈ કોઈને પૂછતું નથી, કોઈ નિર્ણય કરતું નથી, કોઈ નક્કી કરતું નથી, કહેતા કહેતી અને દેખાદેખી. એમાં સૃષ્ટિ ઉત્પન્ન થઈ તે આજ સુધી ખરેખર જગતના કર્તા કોણ છે એ કોઈ શોધી શક્યું નથી. દિવ્ય પરમ ગુરુના પટ્ટ શિષ્ય, પરમ ગુરુના પટ્ટ શિષ્ય પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજે શું કહ્યું? ભૂલ પડી સબ અંશ કુન મમ કુન કરતાર, કહે નારણ તે કારણે આયે શ્રી કુબેર અવતાર. આ જગતની અંદર સર્જનહાર બાબતનું જે સંશોધન થયેલું છે એની અંદર ભૂલો પડવાને કારણે સર્જનહાર એક હોવા છતાં પણ અનેક થઈ ગયા. હવે આજની તારીખમાં હું તમને આભલા જેવડી એક ભૂલ બતાવું. દરેકની ભૂલ તો હું કહી શકીશ નહીં, પણ એમાંથી 1-2 ભૂલો હું તમને કહું છું, એના વિશે વિચાર કરજો. જો આ બાબત સમજાઈ જાય
તો આ જન્મે કલ્યાણ, અને ન સમજાય તો પછી આ જેમ છે તેમનું તેમ ચાલ્યા કરવાનું. રસ્તા વચ્ચે પથ્થર પડ્યો હોય તો માનો કે નાનો છે, ઈંટ પડી હોય તો નાની છે તો ના જોઈ શકાય, પણ રસ્તા વચ્ચે જો કદાચ આડો હિમાલય પડ્યો હોય અને જો માનવીને ન દેખાય તો એવા માનવીને મારે શું કહેવું? એવડી આભલા જેવડી ભૂલ આજે હું તમને બતાવું છું. દિવ્ય પરમ ગુરુએ એક ગ્રંથની અંદર એક શાખી લખેલી છે, જેહી મનુષ્યા દુર્લભ દેવન કો તેહી મનુષ્યા તુમ પાઈ, બિન સદગુરુ ફેરી ભવ ભુગતો ધિક આતમ હતાઈ. જગત કરતા કૈવલે 84 લાખ પ્રકારના શરીરોની રચના રચેલી છે આ મૃતલોકની. એ 84 લાખ પ્રકારના શરીરો પૈકી માનવીનું પણ એક શરીર છે. આ માનવીના શરીરની કિંમત કેટલી? હું માનું છું ત્યાં સુધી જગત માનવ શરીરની કિંમત ઓળખી શક્યું નથી. રામાયણના રચયિતા તુલસીદાસ મહારાજે એક શાખીમાં માનવીના શરીર વિશે શું કહ્યું છે? एक श्वास में जात है 3 लोक के मोल, कहना था सो कह दिया क्या बजावत ढोल. માનવીના આખા શરીરની વાત તુલસીદાસજીએ નથી કરી. માત્ર ને માત્ર માનવીના એક શ્વાસની કિંમત કેટલી? માનવી એક જ જગ્યાએ જો સ્થિર બેસી રહે તો એક દિવસના શ્વાસ કેટલા થાય? 21,600. આ 24 કલાકના 21,600 શ્વાસમાં એક શ્વાસની કિંમત કેટલી? एक श्वास में जात है 3 लोक के मोल. એક શ્વાસની કિંમત 3 લોક બરાબર છે. 3 લોક એટલે આકાશમાં રહેલા દેવલોક, આ મૃતલોક, અને મૃતલોકની નીચે પૃથ્વીના નીચે આવેલો શેષ લોક જેને પાતાળ કહેવામાં આવે છે. આકાશ, પાતાળ અને આ પૃથ્વી. હવે એક શ્વાસ में जात है 3 लोक के मोल. मोल એટલે કિંમત. આ 3 લોકની જેટલી કિંમત થાય એટલી કિંમત તમારા એક શ્વાસની છે. દેવલોક વેચી મારો, વિષ્ણુનું વૈકુંઠ વેચી દો, બ્રહ્માજીની બ્રહ્મપુરી વેચી દો, શંકરનું કૈલાસ વેચી દો, ઇન્દ્ર રાજાનું ઇન્દ્રલોક વેચી દો. આ દેવલોક વેચી દો ને એના પૈસા આવે એક જગ્યાએ મૂકો. પછી આ મૃતલોક વેચી મારો. મૃતલોક એટલે તમારું હાથીપુરા ગામ એકલું નહીં. આ પૃથ્વી ઉપર જેટલી સમૃદ્ધિ છે એટલી બધી વેચી દેવાની, અને એની કિંમત જે કંઈ થાય તે અલગ વ્યવસ્થા કરો. નીચે પૃથ્વીના નીચે રહેલો શેષ લોક જેને પાતાળ લોક કહેવામાં આવે છે એને પણ વેચી દો.
એના પૈસા પણ અલગ મૂકો. આ દેવલોક વેચી દેવાથી જે પૈસા આવ્યા તે, મૃતલોક વેચવાથી જે પૈસા આવ્યા તે, અને નીચે રહેલો પાતાળ લોક વેચવાથી જે પૈસા આવ્યા એનો સરવાળો કરો. આટલી કિંમત માનવીના એક શ્વાસની છે. આપણે માનો કે 70 વર્ષ જીવ્યા કે 80 વર્ષ જીવ્યા કે 100 વર્ષ જીવ્યા, એક દિવસના 21,600 શ્વાસ લેવાતા હોય, સોરી પ્લીઝ, એક દિવસ એટલે 24 કલાક, 24 કલાકના 21,600 જો શ્વાસ લેવાતા હોય તો આપણે કેટલા બધા શ્વાસ લીધા ને મૂક્યા. એક શ્વાસ એટલે શ્વાસ લેવો અને છોડવો, એને એક શ્વાસ કહેવાય. આવા તો આપણે અનેક શ્વાસ લીધા ને મૂક્યા. કેટલી બધી કિંમત એની થઈ. માનવીના એક શ્વાસની આટલી બધી કિંમત કેમ? કારણ કે જગત કરતાએ 14 લોકની સૃષ્ટિનું સર્જન કર્યું. એમાં આપણે રહીએ છીએ મૃતલોકમાં. મૃતલોકનો શરીરો કેટલો બનાવ્યો? 84 લાખ પ્રકારનો. બાકીના 13 લોક રહ્યા, એ બધા દેવલોક છે. જગત કરતા એ દેવલોકનો શરીરો કેટલો બનાવેલો છે? 33 કરોડ પ્રકારનો શરીરો દેવલોકનો બનાવેલો છે. આટલા બધા શરીરોની અંદર માત્ર ને માત્ર પ્રભુના ભજન માટે એક જ શરીરે જગત કરતા એ બનાવેલું છે, જે શરીરનું નામ છે માનવી. માનવીના શરીરમાં ભજન કરવામાં આવે, પ્રભુની પ્રાર્થના કરવામાં આવે તો જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. બાકીના કોઈ શરીરમાં પ્રભુનું ભજન થઈ શકતું નથી, અને કદાચ થતું હોય તો એથી કરીને જગત કરતાની પ્રાપ્તિ થતી નથી. એટલે અહીંયા આપણી આ ચોપાઈ શું કહે છે? જેહી મનુષ્ય દુર્લભ દેવનકુ. દેવકોટીના દેવોને પણ આ માનવીનું શરીર મળવું દુર્લભ છે. કેમ? કારણ દેવકોટીના દેવો પણ ભજન કરે છે, પોતે જાણે છે કે પ્રભુની પ્રાપ્તિ તો થવાની નથી. માનવીના શરીર સિવાય પ્રભુની પ્રાપ્તિ થતી નથી. છતાં પણ દેવકોટીના દેવો ભાઈ ભજન કરે છે. શું પ્રમાણ કે દેવકોટીના દેવો ભજન કરે છે? શિવજી. શિવ પુરાણ જોઈ લેજો, એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે શિવજી 12 કલાક સ્મશાનમાં જઈને તપ કરે છે અને 12 કલાક કૈલાસમાં આવીને સંસાર ભોગવે છે. હું તમને એમ પૂછું છું કે શિવજી કોનું તપ કરતા હશે? આપણે શિવજીનું ભજન કરીએ છીએ ને શિવજી વળી પાછું બીજા કોકનું તપ કરે છે, કે બીજો છે કોણ? જેની આ જગતને જાણ નથી. એટલે શિવજી 12 કલાક સ્મશાનમાં જઈને તપ કરે છે. આ દેવકોટીના દેવો ભજન કરે છે એનું આ એક મેં તમને પ્રમાણ આપ્યું. બીજું પ્રમાણ, દેવકોટીના દેવો ભજન કરે છે એનું બીજું પ્રમાણ, તમારા ઘેર અથવા તો પાડોશીના ઘેર કોઈ દેવનો ફોટો હોય તો જોજો. એ દેવના કપાળની અંદર તિલક કરેલું હશે.
સંસાર વ્યવહારમાં એને ચોલ્લો કહે છે અને આધ્યાત્મિક માર્ગની અંદર એને તિલક કહે છે. આ દેવકોટીના દેવો તિલક કેમ કરે છે? તિલક શા માટે કરવું જોઈએ? જે કોઈ પ્રભુનું ભજન કરે એને અવશ્ય તિલક કરવું પડે, અને તિલક કર્યા સિવાય જો પ્રભુનું ભજન કરે તો એ ભજન જગત કરતાને પહોંચતું નથી. આપણા સંસાર વ્યવહારની અંદર ચોલ્લો કોણ કરે છે? બહેનો. ક્યારથી આ ચોલ્લો કરે છે? હસ્ત મેળાપ થાય ત્યારથી. એટલે કે માથે પતિ ધારણ કરે એટલે બહેનોને 3 અખંડ સૌભાગ્યવતીનો ચિહ્નો ચડે છે. એ 3 ચિહ્નો ધારણ કરે તો જ એ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી કહેવાય. એ 3 ક છે. માથે પતિ ધારણ કરે, હસ્ત મેળાપ કરે એટલે આને 3 અખંડ સૌભાગ્યવતીનો ચિહ્ન ચડે. એ 3 ક છે. પહેલું કંકુનો ચોલ્લો. કંકુનો થાય, હા ભાઈ, રેડીમેડ ચાલે નહીં. તમારા ઘરવાળા રેડીમેડ છે કે ઓરિજિનલ છે? જો ઓરિજિનલ છે તો હવેથી એ ચોલ્લાવાળા આવ્યા હોય તો બધા ચોક વ્યવસ્થા કરી લાગજો, અને વ્યવસ્થા. બાકી કંકુનો જ ચોલ્લો થાય, નકલી ચાલે નહીં. આપણા ઘરવાળા નકલી નથી, ઓરિજિનલ છે. પશુ પ્રમાણ તમે જો કંકુનો ચોલ્લો કર્યો હોય તો પછી બીજું અખંડ સૌભાગ્યવતીનું ચિહ્ન, હાથે કંકણ. આ બીજો ક, બંગડી. આપણા વડવાઓએ આ બધા ચિહ્ન શા માટે નક્કી કર્યો? અને આ ચિહ્નોનો ઉપયોગ કરવો કે કેમ? તો કોઈ પણ સ્ત્રી ઉપર દુષ્ટ માણસની નજર પડે એટલે પહેલો તો એના કપાળમાં જુએ, ચોલ્લો છે, હાથે બંગડી છે. જો હોય તો એની કોઈ કારગત ચાલે નહીં, કારણ કે જાણે છે કે આને ઘેર ઘરવાળો છે. જો આગી પાછી કરીશું તો ધોકો લઈને આવશે. એટલે બહેનોનું રક્ષણ કર્યા. એટલા માટે વડવાઓએ બહેનો માટે આ વ્યવસ્થા કરેલી છે. પણ વડવાઓએ જે કોઈ આ કાયદા કાનૂન કર્યા એનો ભંગ કરવો, એનું નામ આજે પડ્યું છે ફેશન. બંગડી ના પહેરાય નામ શું કહેવાય? ફેશન. સુધરી જઈ. આમાં તો સુધરી જઈ કે શું કહેવું આને, એમ મારું કહેવું છે. એટલે કપાળમાં કંકુનો ચોલ્લો કાલથી આજથી જ શરૂ કરવાનો. આનો વાયદો હોય નહીં. ભૂલ હોય તો સુધારવા જ મળવી પડે, તારે ભૂલો સુધરે. સંસ્કાર નામની પડીકી કરિયાણાની દુકાનમાં મળતી નથી. તે તમે લાઈન ફાંકી કરી દો એટલે સંસ્કાર આવી જાય. આ બધા સંસ્કાર છે આપણા. કંકુનો ચોલ્લો કરવો એ બહેનોનો એક સંસ્કાર છે. હાથે બંગડી, કંકણ જેને કાબીજો કંકણ એટલે બંગડી. જો તમને કદાચ ખબર હોય
તો આ જે કંકણ છે હામા પક્ષમાંથી આવતું હોય છે અને હસ્ત મેળાપના પહેલો પહેરી લેવું પડતું હોય છે. શું પ્રમાણ? તો ઘરવાળા કદાચ જો વહેલા વિદાય થાય તો આ યુવાનું હતું ને એમને લઈને જ જોય. ખબર નાનો મી બોતતા હોય ને પૂછી આવજો, બાજુમાં મૂકતા હોય છે. નાનો મી સાથે જાય, કારણ કે એમનું હતું, એમના નોનો પહેર્યો હતો, એ વિદાય થયા એટલે આપી દેવું પડે. પછી પહેરવાનું બંધ, જોજો પાછા પછી પહેરવાનું બંધ. ત્રીજું અખંડ સૌભાગ્યવતીનું ચિહ્ન, માથે કેશ રાખવા. કેશ તો પુરુષોને હોય છે ને બહેનોને હોય છે, પણ પુરુષ કપાવી શકે, બેન કપાવી શકે, અખંડ રાખવા પડે. બહેનોએ પોતાના કેશ ઉપર કાતર લગાવાય નહીં, અખંડ, ખંડિત થવા જોઈએ નહીં. અને ખંડિત ના થાય એને અંબોળો હોય કો તો ચોટલો હોય. અત્યારે તો બહેનોનો અંબોળો કે ચોટલો હોધું હોય તો પાછી વાળની શોપમાં જવું પડે. સુધર્યા શું કહેવાય? આપણે ઘણી બધી બાબતો જાણતા નથી. સત્ય શું છે, વાસ્તવિકતા શું છે. એટલે આ ત્રણ નિશાન અખંડ સૌભાગ્યવતીનો. એમાં ચોલ્લો, શા માટે ચોલ્લો કરવાનો છે? માથે પતિ છે. એમ આપણે આ ભક્તિમાં શા માટે તિલક કરવાનું છે? કારણ કે આપણા માથે સર્જનહાર છે. ભક્તિ કોની કરવાની છે? સર્જનહારની. પણ તમે સર્જનહાર માથે ધારણ કર્યા છે એનું પ્રમાણ શું? તિલક. તમે માથે સર્જનહાર ધારણ કરીને ભક્તિ કરો છો એનું પ્રમાણ શું? એનું નિશાન શું? તમારા કપાળની અંદર રહેલું તિલક. એટલે દેવકોટીના દેવો પણ ભજન કરે છે એનું પ્રમાણ શું? તો એમના કપાળની અંદર જોજો, દેવકોટીના દેવના કોઈ ગણપતિનો ફોટો હોય તો તમે જોજો, શિવજીનો હોય, વિષ્ણુનો હોય. અહીંથી ઊભા થઈને જ જોઈ આવજો, હું 12 વાગ્યા સુધી તો અહીં શું. દરેકના કપાળની અંદર તિલક કરેલું છે. કેમ કરે છે? કારણ કે ભક્તિ કરે છે. દેવો ભક્તિ કરે છે એનું આ 2 પ્રમાણ આપ્યા. હું ત્રીજું પ્રમાણ આપું. દેવકોટીના દેવોના માથે ગુરુપદ રહેલું છે. દેવોના ગુરુનું નામ બૃહસ્પતિ. દેવો પણ ગુરુને આધીન છે, કારણ કે ગુરુ સિવાય આધ્યાત્મિક માર્ગની અંદર જ્ઞાન થતું નથી. ગુરુ સિવાય જ્ઞાન થતું નથી. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર ભક્તિ કરવી હોય તો માથે ગુરુ ધારણ કરવા પડે. અને ગુરુ જો ધારણ કર્યા સિવાય ભક્તિ કરીએ તો એમાં કંઈ ભલીવાર આવે નહીં. અરે દેવોના માથે તો ગુરુ છે, પણ આપણે જેમની કાયમને માટે નિંદા કરીએ છીએ એવા અસુરો, દાનવો, એ પણ ગુરુ કરે છે. એમના ગુરુનું નામ શુક્રાચાર્ય. અરે આપણે જેમનું ભજન કરીએ છીએ, જગત જેનું ભજન કરે છે એવા રામચંદ્રજી, એમણે પણ ગુરુ કરેલા. એમના ગુરુનું નામ વશિષ્ઠ ઋષિ. જેમણે આ જગત ખૂબ લાડ લડાવે છે.
હાલરડો ગાય છે, જેમનું નામ છે કૃષ્ણ, એમણે પણ ગુરુ કરાવેલા. એમના ગુરુનું નામ દુર્વાસા. રામ જેવા રામચંદ્રજી ગુરુ કરાવે, કૃષ્ણ જેવા કૃષ્ણ ગુરુ કરાવે, અને નખોદિયો માનવી ગુરુ કરાવતો નથી. એટલે માની લેવાનું કે માનવી કૃષ્ણ કરતો પણ મોટો થઈ ગયો છે, તો રામ કરતો પણ મોટો થઈ ગયો છે. રામ કરે ના કરે, કેવી વાત છે મારું કેવું છે. રામના કપાળમાં પણ જોજો તિલક હશે, કૃષ્ણના કપાળમાં પણ તમે જોજો તિલક હશે. રામને ભજે, કૃષ્ણને ભજે, પણ તિલક કરે કેમ? કેમનો અને માનવી કહેવાય. એટલે દેવકોટીના દેવો પણ ભજન કરે છે. એ પોતે જાણે છે કે ભજન કરવાથી માલિક તો મળવાના નથી, કારણ કે માનવીના શરીર સિવાય માલિક મળતા નથી. તો પછી દેવો ભજન શા માટે કરે છે? દેવકોટીના દૈવી શરીરની અંદર રહીને જો ભજન કરવામાં આવે અને એ ભજનથી જો પ્રભુ ન મળતા હોય તો પછી એ લોકો ભજન શા માટે કરે છે? એનું એક મોટું કારણ છે. દેવકોટીના દેવો ભજન એટલા માટે કરે છે કે એક એમની માગણી છે, હે પ્રભુ, એક વખત તું અમને માનવીનું શરીર આપ. એમની માગણી શું છે? માનવીના શરીરની. કેમ? કારણ કે માનવીના શરીર સિવાય, માનવીના શરીરમાં રહીને પ્રભુનું ભજન કરવામાં આવે તો જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એટલે દેવકોટીના દેવો પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, એક વખત તું અમને માનવીનું શરીર આપ, જેથી કરીને માનવીના શરીરમાં રહી તારું ભજન કરીને તને પામીએ. આટલું ઉત્તમ શરીર આપણને આજની તારીખમાં મળેલું છે. હવે અહીંયા ભૂલ ક્યાં? તો દેવકોટીના દેવો માનવીના શરીરમાં આવવા માંગે છે, અને આજનો માનવી દેવોનું ભજન કરીને દેવકોટીમાં જાય છે. આ સુલટ કહેવાય કે ઉલટ કહેવાય? ઉલટું કહેવાય. દેવકોટીમાં જઈને કરવાનું શું? પાછી પ્રભુને માગણી કરવાની કે હે પ્રભુ, એક વખત માનવીનું શરીર તું આપ, કે જેથી કરીને માનવીના શરીરમાં રહીને વળી પાછું તારું ભજન કરીએ. આ આભલા જેવડી ભૂલ, આ ભૂલ જો સમજાઈ જશે તો કલ્યાણ. અને આ ભૂલ ના સમજાય અને એ ભૂલ પ્રમાણે જો વર્તમાન કરીશું તો આ સૃષ્ટિનો અંત આવશે, પણ આપણી ભક્તિનો શેડો આવશે નહીં. કેમ શેડો નહીં આવે? કારણ કે કોઈ પણ દાખલો ગણીએ એની અંદર ભૂલ પડે, એનો શેડો કદાપી ના આવે. એમ અહીંયા પણ આધ્યાત્મિક માર્ગની અંદર પણ જો આપણે આ પ્રમાણેની ભૂલ કરીશું તો એનો પણ શેડો આવશે નહીં. એટલા માટે કહ્યું કે ભૂલ પડી સબ અંશ કુન મમ કુન કરતાર, કહે નારણ તેહી કારણે આયે શ્રી કુબેર અવતાર. દિવ્ય પરમ ગુણ અવતાર શા માટે થયેલો છે? તો આ જગતના કરતા ખરેખર કોણ છે એની જાણ જણાવવા માટે, જગતના જીવોને એની જાણ જણાવવા માટે એમનો અવતાર થયેલો છે. આ એક ભૂલ. હવે બીજી ભૂલ એવી ને એવી જ ભયંકર. આ જગતની અંદર જે ધર્મો ચાલે છે, આ ધર્મો નીકળ્યા શામાંથી? તો ધર્મોનો ઓરિજિનલ ગ્રંથ છે વેદ.
વેદ કેટલા? 5. આ જગતમાં કેટલા છે? 4. 5મા વેદનું શું થયું એ જગતને જાણ નથી. 4 વેદની અંદર જગતની વાત લખેલી છે અને 5મા વેદની અંદર આ જગતના કર્તા કોણ છે એ બાબતની જાણ આ 5મા વેદમાં છે. પણ 5મો વેદ તો આ જગતની અંદર ઉપલબ્ધ નથી, જેથી કરીને જગત કરતા કોણ છે એ કોઈ શોધી શક્યું નથી. એ 5મા વેદનું જ્ઞાન આપવા માટે દિવ્ય પરમ ગુરુનો અવતાર થયેલો છે અને એમણે આ જગતની અંદર પ્રગટ થઈ અને આ 5મો વેદ પણ પ્રગટ કરેલો છે. ભાગ્યશાળી હોય તો ગુરુગાદીથી મેળવી વાંચી લેજો. જ્યાં સુધી આ જગતને 5મા વેદનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી તમને નથી કહેતો, આખા જગતને કહું છું, આખા જગતનું ઠેકાણું નહીં પડે. એટલે આ જે ધર્મો નીકળ્યા છે વેદમાંથી નીકળ્યા. વેદનું મંથન કરીને કેટલાક મહાપુરુષોએ એમાંથી શાસ્ત્રો બનાવ્યો. શાસ્ત્રો કેટલો? 6. 9 વ્યાકરણ, 18 પુરાણ, ગીતા વગેરે. એમાં માથાકૂટ થઈ છે પુરાણની અંદર. પુરાણ લખાય કેટલો વર્ષ થયો? 5000 વર્ષ. આ પુરાણની સંખ્યા કેટલી છે? 18. લખ્યો કોણે? વ્યાસજીએ. એમાં ભૂલ શું પડી? તો આ પુરાણની અંદર તમે વાંચજો. માનો કે તમે શિવ પુરાણ વાંચો તો તમને એમ થાય કે આ જગતના કર્તા શિવજી છે. પણ વળી તમે વિષ્ણુ પુરાણ વાંચો તો તમને એમ થાય કે ના, જગતના કર્તા શિવજી નહીં પણ વિષ્ણુ છે. તમે વાયુ પુરાણ વાંચો તો એ તમને એમ થાય કે ના, જગતના કરતા શિવજીએ નથી, વિષ્ણુએ નથી, પણ વાયુ પવનદેવ છે. વળી તમે અગ્નિ પુરાણ વાંચો તો તમને એમ થાય કે આ જગતના કરતા શિવજી પણ નથી, વિષ્ણુ પણ નથી, પવનદેવ નથી, પણ અગ્નિદેવ છે. એટલે 18 પુરાણના 18 કરતા થયા. દરેક પુરાણનો સર્જનહાર અલગ. શિવ પુરાણના સર્જનહાર શિવજી નક્કી કર્યા. વિષ્ણુ પુરાણની અંદર સર્જનહાર તરીકે વિષ્ણુને નક્કી કર્યા. વાયુ પુરાણની અંદર પવનદેવને સર્જનહાર તરીકે નક્કી કર્યા. અને અગ્નિ પુરાણની અંદર અગ્નિદેવની સ્થાપના કરી. આમ 18 પુરાણના 18 સર્જનહાર થયા. આ પુરાણ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે અને શ્લોક લખેલા છે. શ્લોકમાં એટલે કે પદ્યમાં લખાયેલા છે. આ 18 પુરાણના શ્લોક કેટલા છે? 4 લાખ શ્લોક છે. કોને લખ્યા? વ્યાસજીએ. કેટલી બધી મહેનત બી કરી સમજે. આ 4 લાખ શ્લોકની કોપી કરવાની આપણને કહેતો હોય આપણી જિંદગી પૂરી થઈ જાય, પણ એ પૂરું ના થાય. આટલી બધી મહેનત એમને કરી. પુરાણ તો લખી રહ્યા, પછી એમને એમ થયું કે આની અંદરથી મારે કોનું ભજન કરવું. સર્જનહાર 18 થયા. ખરેખર જગતના કરતા એક છે. અહીંયા સર્જનહાર 18 થયા. તો પછી આની અંદરથી કોનું ભજન કરવું એ એમને સૂઝ પડી નહીં. જુઓ જુઓ કેવા કેવા મહાપુરુષો આધ્યાત્મિક માર્ગની અંદર ભૂલા પડેલા છે.
બિચારી બાપડી, આપણી તો શું હેસિયત છે કે આની અંદરથી આપણે સંશોધન કરી શકીએ? એટલે જગત કર્તાની ખબર પડી નહીં કે આની અંદર ખરેખર જગત કર્તા કોણ છે. જગત કર્તા એક છે, અહીં 18 જગત કર્તા ઊભા થયા. એટલે જગત કર્તાની સમજ ન પડવાને કારણે વ્યાસજીએ 18 પુરાણનું પોટલું બોધ્યું, માથે ઉપાડી અને આપઘાત કરવા માટે જંગલમાં ચાલ્યા. એમના મનમાં એમ થયું કે આટલી બધી મહેનતે જો પ્રભુની પ્રાપ્તિ ન થતી હોય તો એના કરતાં તો મરી જવું સારું. એટલે વ્યાસજી પુરાણોનું પોટલું માથે મૂકી જંગલના રસ્તે, જંગલની અંદર આપઘાત કરવા માટે જાય છે. જંગલમાં જઈને એક જગ્યાએ આ પુરાણોનું પોટલું મૂક્યું અને લાકડો ભેગો કરવા મળ્યા. કેમ? ચિતા ખડકી અને બળી મરવાની તૈયારી કરવા મળ્યા. આ વાતની ખબર વૈકુંઠની અંદર વિષ્ણુને પડી કે મૃતલોકની અંદર એક મહાપુરુષ આધ્યાત્મિક માર્ગની અંદર ભૂલા પડેલા હોવાને કારણે આત્મહત્યા કરવાની તૈયારી કરે છે. એ વખતે વિષ્ણુની સન્મુખ નારદજી હતા. વિષ્ણુએ નારદજીને કહ્યું કે મૃતલોકની અંદર અમુક જગ્યાએ વ્યાસજી નામના એક મહાત્મા આત્મહત્યા કરવાની તૈયારી કરે છે. ખૂબ બુદ્ધિશાળી છે, પણ આધ્યાત્મિક માર્ગની અંદર સમજ ન પડવાને કારણે નાસીપાસ થયા છે. એમને સાચું જ્ઞાન આપો. એટલે વૈકુંઠમાંથી નારદજી આ મૃતલોકમાં આવ્યા. જ્યાં પેલા વ્યાસજી લાકડો એકઠો કરે છે, કાઠી એકઠી કરે છે, ત્યાં આગળ નારાયણ 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 કરતા આવીને ઊભા રહ્યા. સંત જાણીને વ્યાસજીએ નમસ્કાર કર્યા. નારદજી પૂછે છે, વ્યાસજી શું કરો છો? એ વખતે વ્યાસજી જવાબ આપે છે કે હું જે કરતો છું બરોબર છે, તમે તમારા રસ્તે જાઓ. એ વખતે નારદજી કહે છે, હું જવા માટે આવ્યો નથી, તમે શું કરો છો મને કહો. એટલે વ્યાસજી એમનો જે ઇતિહાસ હતો એ કહી દીધો. એ વખતે નારદજી વ્યાસજીને ભાઈ એક પ્રશ્ન પૂછે છે, હે વ્યાસજી, આ તમારા શરીરમાં તમે કોણ? આ પ્રશ્નનો જવાબ વ્યાસજી આપી શક્યા નહીં. આ શરીરની અંદર તમે કોણ? આપણે આંખેથી જોઈએ છીએ, મુખેથી બોલીએ છીએ, કાનેથી સાંભળીએ છીએ, પરંતુ જ્યારે આ શરીરને ચોકામાં નાખીએ, ચોકામાં, એ વખતે મુખ પણ હોય છે, આંખો પણ હોય છે, કાન પણ હોય છે. મુખ બોલતું નથી, આંખ જોતી નથી, કાન સાંભળતા નથી. કેમ ભાઈ? આ શરીરનો વહીવટ એ અંશ કરે છે, અને આ શરીરને છોડી દે પછી આ ઠપ થઈ જાય. આંખ જોવાનું બંધ કરી દે, મુખ બોલવાનું બંધ કરી દે, કાન સાંભળવાનું. યાદ રાખો, આ માઇક નથી બોલતું. માઇકની પાછળ બોલનારો બીજો બેઠો છે. કારણ કે માઇક જળ છે, એમાં શરીર પણ જળ છે. તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો તમે તમારું નામ આપો છો, પણ ખરેખર એ તમે નથી.
આની અંદર આનો વહીવટ કરનાર હું કોણ? આ બાબતનો પ્રશ્ન નારદજીએ વ્યાસજીને પૂછ્યો. વ્યાસજી આનો જવાબ આપી શક્યા નહીં. કેમ? એના માટે હું એક દ્રષ્ટાંત કહું તમને હવે, એટલે આ બાબત સમજાઈ જશે. એક ગામ હતું. એ ગામની અંદર એક ખેડૂત ખેતી કરે. 2 દીકરા અને વળી પાછી દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થયો એટલે પેલા ખેડૂતને ચિંતા પેઠી. શાની? મોટી થાય એટલે એને લગ્ન કરાવવા માટેની. કારણ કે દીકરા માટે તો કંઈક આગી પાછી કરીને લાવીએ તો વાંધો નહીં, પણ દીકરીને આગી પાછી નખાય નહીં. દીકરી માટે સારું જોવું પડે. પણ સારું ક્યારે મળે? હાથ ઉપર રૂપિયા હોય તો. એટલે દીકરીનો જન્મ થયો એટલે પેલા ખેડૂતે એ દિવસે જ ગોંઠ વાળી કે હવે જે કંઈ બચત થાય બેંકમાં મૂકી આપી. દીકરીના લગ્ન માટે વ્યવસ્થા અત્યારથી જ એને શરૂ કરી. દીકરી મોટી થતી જાય છે. પેલી બાજુ પેલા રૂપિયા પણ પેલા ખેડૂત બેંકમાં મૂકે જાય છે. એમ કરતો કરતો દીકરીનો ભાઈ લગ્ન લેવાયો. ખરીદી કરવા માટે રૂપિયાની જરૂર પડી. પાસે તો હતા નહીં. જે કંઈ હતું એ બેંકમાં હતું. બેલેન્સમાં 10,000 રૂપિયા થયેલા. આ તો એ વખતની વાત કરું છું, જૂના સમયની વાત કરું છું. અત્યારે તો 10 લાખે મેળ પડતો નથી. આ તો 10,000ની વાત કરું છું, જૂના સમયની. હવે ખેડૂત સાદો, એના મનમાં એમ થયું કે આવતીકાલે ખરીદી કરવા જવી છે. આ બેંકવાળા મને એકી દિવસે 10,000 રૂપિયા આપશે ખરા? કદાચ ટુકડે ટુકડે આપે તો, એકી વખત ના આપે તો કામ અટકી પડે. એટલે આ સંશય દૂર કરવા માટે પેલો ખેડૂત બેંકના મેનેજરને મળવા માટે જાય છે. બેંકના મેનેજર બજારમાં મળી ગયા. પેલા ખેડૂતે બેંકના મેનેજરને કહ્યું કે સાહેબ મારે 10,000 રૂપિયા જોઈએ છે, મળશે? એટલે કે હા. ક્યારે આવું? કે આવતીકાલે. કેટલા વાગે આવું? કે 11 વાગે. આ વાત એક ગઠિયો સાંભળી ગયો. હવે ગઠિયાને તો આ જોઈતું હતું. બીજો દિવસ થયો. પેલો ગઠિયો બેંકના દરવાજે 10 વાગે જઈને બેસી ગયો. પેલા કાકા 11 વાગે આવ્યા. બેંકમાં ગયા, 10,000 રૂપિયા લીધા. જો મૂકવાના હતા ત્યાં મૂક્યા અને ખરીદી કરવા માટે રેલવે સ્ટેશન બની રવાના થયા. પેલો ગઠિયો પણ ભાઈ ખેડૂતની પાછળ રેલવે સ્ટેશને જાય છે. પેલા ખેડૂતે અમદાવાદની ટિકિટ લીધી. પેલા ગઠિયાએ પણ અમદાવાદની ટિકિટ લીધી. રેલગાડી આવી. પેલા કાકા જે ડબ્બામાં બેઠા એ ડબ્બામાં પેલો ગઠિયો પણ બેઠો. બંને સામસામી સીટમાં બેઠેલા છે. પેલા ગઠિયાને કાકા સાથે રહેવું છે એટલે ભાઈબંધી કરવી પડે, એટલે થોડી ઘણી ઔપચારિક વાતો પણ કરી અને કાકાની ભાઈબંધી કરી દીધી. કોણ જાણે કેમ અમદાવાદ જતો ભાઈ એન્જિન બંધ પડ્યું. ચાલુ કરતો કરતો દિવસ આથમી ગયો. ચાલુ તો થયું, સાંજ પડી. અમદાવાદ પહોંચ્યા
પણ હવે ખરીદી તો થઈ શકે નહીં, કારણ કે પાછું આવવાની કોઈ જગ્યા નથી. એટલે પેલા કાકા અટવાવા લાગ્યા રેલવે સ્ટેશને. કારણ એમના કોઈ સગા સંબંધી પણ અમદાવાદમાં નહીં, અમદાવાદના બહુ ભૂમિયા પણ નહીં, રાત કેવો રહેવું એની ધર્મશાળાની પણ કોઈ ખબર નહીં. પેલો ગઠિયો પેલા કાકાને કહેશે, કાકા કેમ આગા પાછા થો છો? એટલે કે ભાઈ ખરીદી કરવી હતી પણ અમે ખરીદી થઈ શકે એમ નથી, પણ હવે ક્યાં જવું એ મોટો પ્રશ્ન છે, કારણ કે મારા કોઈ સગા સંબંધી નથી, ધર્મશાળાની પણ ખબર નથી. પેલા કાકા કહેશે મેં ધર્મશાળા જોઈ છે, હેલો કે. પેલો ગઠિયો આગળ, પેલા કાકા પાછળ એક ધર્મશાળામાં જાય છે. પેલો ગઠિયો કાકાને કહેશે જો 2 રૂમ લઈશું તો ડબલ ભાડું થશે, આપણા બેના વચમાં એક રૂમ રાખીએ. કાકા કે ભલે. એક રૂમ બુક કરાવી, 2 પથારીઓ લીધી, નાસ્તો કરવો તો એ કરી લીધો, બંને સૂઈ ગયા. અહીંયા પેલા કાકા પણ ઊંઘતા નથી ને પેલો ગઠિયો ઊંઘતો નથી. 12 વાગ્યા. કારણ કે પેલા ગઠિયાને ડર છે કે જો ઊંઘી ગયો ને જો સવાર પડી ગઈ છે તો પછી કોઈ હાથમાં આવશે નહીં. પેલા કાકાને પણ ડર છે કે આ અજાણ્યો સાથે આવ્યો છે અને જો હાથ ફેરો કરી જાય તો આખી જિંદગીની કમાણી લઈ જાય. એટલે 2માં જ એક ઊંઘતા નથી. 12 વાગ્યા પછી પેલો ગઠિયો પેશાબ પાણી માટે બહાર ગયો. કાકાએ વિચાર્યું કે આ મો શોધશે તો મારી પથારીમાં શોધશે, એની પથારીમાં શોધશે નહીં. એટલે પેલા 10,000 રૂપિયા ક્યાં મૂકી દીધા? ગઠિયાની પથારીના નીચે. હવે નિરોધ થઈ ગઈ. કાકાને ઊંઘ આવી, નસકોરો બોલવા લાગ્યો અને પેલો ગઠિયો આવ્યો. ગઠિયો તો રાજીનો રેડ થઈ ગયો, કારણ કે કાકા ઊંઘી ગયા છે એટલે હવે તપાસ કરવામાં વાંધો આવશે નહીં. એટલે કાકાએ પેલો જબ્બો ખીંટીએ ટીંગાડેલો, જબ્બામાં તપાસ કરી. પેલા ગઠિયાએ પણ કંઈ હાથ આવ્યું નહીં. કાકા પાછું મેળીને હુઈ ગયેલા. એટલે આ બાજુની પથારીના નીચે તપાસ કરી તો કોઈ નહીં. કાકાના શરીર ઉપર હળવાથી તપાસ કરી તો કોઈ નહીં. અડધા કલાક પછી ફરી પાછા કાકાએ આ બાજુ પાછું મેળ્યું. એટલે આ બાજુની પથારી તપાસ કરી તો કંઈ નહીં. કાકાના શરીર ઉપર હળવાથી તપાસ કરી તો કંઈ નહીં. પેલો ગઠિયો હાર્યો થાક્યો એ પણ ઊંઘી. પેલા કાકા વહેલા સૂઈ ગયેલા એટલે સવારમાં વહેલા ઉઠ્યા. અને વહેલા ઉઠવાનો ગુણ કેટલો! આજની તારીખમાં કોઈ ના લઈ જવો તો આટલું લઈ જજો તો એ કલ્યાણ થઈ જશે, યાદ રાખજો. એક મહાપુરુષે ગાયું છે, વેલા જે સૂઈને વેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે ને સુખમાં રહે શરીર. વહેલા ઉઠવામાં કેટલો ગુણ! બળ વધે, તાકાત આવે શરીરમાં વહેલા ઉઠવાથી. બુદ્ધિ વધે, બળ અને બુદ્ધિ બે ભેગા થાય એટલે ધન ના હોયથી આવે. બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આટલો બધો ગુણ. કેટલા વહેલા ઉઠવું? કોઈના મનમાં એમ થાય કે આખી રાત બેહી રહીએ તો ના, આખી રાત ઊંઘવાનું. પણ કેટલા વહેલા ઉઠવાનું? તો આપણો જે નિત્યક્રમ છે એ પૂરો કરીએ એના પછી દિવસ ઉગે.
દાંતણ પાણી કરવાનું, સંડાસ જવાનું અને સ્નાન કરવાનું. આટલી ક્રિયા સૂર્યોદય પહેલો થવી જોઈએ. એટલા વહેલા ઉઠવાનું. સ્નાન બે પ્રકારનો હોય છે, દૈવી સ્નાન અને આસુરી સ્નાન. સ્નાનનું ખૂબ મહત્વ છે ભાઈ. ખાવા કરતો નાવાનું ફળ વધારે છે. એટલા માટે તો શાસ્ત્રની અંદર શ્લોકમાં કહ્યું છે, 100 કામ મૂકીને ખાવું. તમારા લિસ્ટમાં 100 કામ, 100 કામ કરવાનો છે, પણ કે ટાઈમ થાય તો 100 કામ એક બાજુ કરી નાખીને ખાઈ લેવાનું. 120 વર્ષ જીવી શકાય. આ ક્રિયાનું તમે પાલન કરો તો કેટલું જીવી શકાય? 120 વર્ષ. 100 કામ મૂકીને ખાવું અને 1000 કામ મૂકીને નાવું. નાવા માટે કે છે 1000 કામ તમારા લિસ્ટમાં હોય તો બાજુમાં કરી નહીં લેવાનું. એટલે ખાવા કરતો પણ નાવાનું મહત્વ વધારે છે. પણ ક્યારે? સૂર્ય ઉગે એના પહેલો. સૂર્યોદય પહેલો કરેલું સ્નાન દૈવી સ્નાન કહેવાય છે. અને તમે આવું દૈવી સ્નાન કરો તો તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે અને તમારું મગજ મૂડમાં આવે. તમારું શરીર આખું મૂડમાં રહે આખો દિવસ. તમે ગમે એટલું કામ કરો પણ થાક ના લાગે. આટલો બધો ગુણ. અને જો કદાચ સૂર્યોદય પછી સ્નાન કરો તો એ સ્નાન આસુરી સ્નાન કહેવાય. આસુરી સ્નાન કરવાથી આખું શરીર તમારું આળસમય બની જાય. આખા દિવસમાં મૂડ જ ના આવે. કામમાં કંઈ ભલીવાર ના આવે. કામમાં મન ચોંટે જ નહીં. અને મેળ આવે તો વળી ચોક ઝઘડો કરી નાખો. એટલે વહેલા જે સૂઈને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આટલો બધો ગુણ વહેલા ઉઠવામાં છે. એટલે આજની તારીખમાં બીજું કંઈ ન લઈ જાઓ તો છેવટમાં કંઈ ના કંઈ તો આટલું તો લેતા જજો. જો વહેલા ઉઠશો તો આ લોકે અને પરલોકે સુખી થવાશે. આ ભક્તિ માર્ગની એક ચરી છે. તમે કદાચ નરસિંહ મહેતાનો પ્રભાત્ય વાંચ્યો છે. એની અંદર એમને ઉલ્લેખ કરેલો છે, રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષે સુઈ ના રહેવું. પાછલી એટલે સૂર્યોદય પહેલોની 6 ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ થાય. 6 ઘડી એટલે 24 સગ 144 મિનિટ થાય. સૂર્યોદય પહેલો 144 મિનિટ વહેલા ઉઠવું જોઈએ. એટલે અહીંયા પેલા કાકા વહેલા ઉઠ્યા કારણ કે વહેલા સૂઈ ગયા હતા. આપણે પણ વહેલું સૂવું તો છે, પણ સૂવાતું નથી. કારણ કે ઊંઘનો એક દુશ્મન ઘરના ખૂણામાં બેહાડ્યો છે. ઊંઘવા જ ના દે. દુશ્મન વળી રૂપિયા આલ્યા છે 20,000. શું નામ છે? TNV. શું જુઓ છો ભાઈ? મેં સિરિયલ જુઓ છો ને? જોજો એ સિરિયલના બધા પાત્રો રડતો હશે. તમે સિરિયલના પાત્રો જોજો, બધો રડતો હશે. અને ઘણી વખત તો એ તો રડે પણ જોનારો રડે.
ભાઈ તમારો શું હગી થાય છે એ તમારી મારું કેવું, તમે રડો છો, તમે શા માટે રડો છો? આવું જોવાય ખરું? એમને રડવું આવે એવું જોવાય ખરું? કોઈક આનંદ આવે એવું જોઈએ તો બરોબર છે. યાદ રાખજો, સિરિયલ ક્યારે બને? ઝઘડો ના હોય તો સિરિયલ બનતી નથી. એટલે દરેક સિરિયલની અંદર ઝઘડો હોય 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 ને હોય. એમાં મોટા ભાગે શેનો હોય? સાસુ અને કો તો નણંદ અને ભાઈઓનો મોટા ભાગે ઝઘડો હોતો નથી. લગભગ ભાઈઓ રડતા પણ નથી. બહેનોની જ આ તકલીફ. એટલે હવે આ સિરિયલો જોવાનું બંધ કરો. શરીર બગાડશે, બીજું કંઈ નહીં બગડે તો શરીર બગાડશે. કારણ કે વહેલા સુવા ના દે, મોડા સુઈ જાય, મોડા ઉઠે, અને મોડા ઉઠવાથી શું અવગુણ થાય તો મેં તમને કઈ બતાવ્યું. એટલે આવી દુઃખદાયક સિરિયલો કદી જોવી નહીં. વાર્તા ઝઘડા સિવાય બનતી જ નથી. રામચંદ્રજી જો રાવણ સાથે લડ્યા ના હોત તો રામચંદ્રજીની રામાયણ લખોત. રામાયણ કેમ લખાઈ? રામ અને રાવણ લડ્યા તેથી. મહાભારત કેમ લખાયું? કૌરવો અને પાંડવો લડ્યા તેથી. વાર્તા ઝઘડા સિવાય બને જ નહીં. અને ઝઘડાવાળી સિરિયલ ના જોવાની, ઝઘડાવાળી વાર્તા પણ સાંભળાય નહીં. મહાભારતની અંદર મહાભારતે લખેલું છે કે મહાભારત કદાપી આખું વાંચવું નહીં, નહીં તો તમારા ઘરમાં મહાભારત ઊભું થશે. કારણ કે વાતાવરણ તંગ બનાવી દે, તમારું મગજ ક્રેક બનાવી દે, અને તમારા ઘરની અંદર ઝઘડો ઊભો થાય. એટલા માટે મહાભારતકારે લખ્યું છે કે મહાભારત આખું વાંચવું નહીં. એટલે કાકા વહેલા સૂઈ ગયા હતા, વહેલા ઉઠ્યા, દાંતણ પોણી કરી આવ્યા, અને પેલા નખોદિયા માટે એક દાંતણ લેતા આવ્યા. દાંતણ લઈને પેલા રૂમમાં આવ્યા તો પેલો ભાઈ તો સૂઈ ગયેલો છે, કારણ મોડો સૂતો હતો. પેલા કાકાએ કહ્યું, ભાઈ ઉઠો, સોનાનો નળિયો થયો. ક્યારે થાય? દિવસ ઉગે. નળિયો તો નીકળી ગયો છે, પણ આ જૂની એક કહેવત છે, સોનાનો નળિયો થયો. એટલે દિવસ ઉગી ગયો. પેલા ભાઈ જાગ્યા ખરા, પણ મૂડ છે. આંખો ચોડતા ચોડતા બેઠા થયા. પેલા કાકા કહેશે, લ્યો ભાઈ આ દાંતણ કરી આવો. એટલે પેલા ઢીલા પગે બહાર દાંતણ કરવા માટે જાય છે. કાકાએ શું કર્યું? પેલા 10,000 મૂકી દીધા હતા ને, ગઠિયાની પથારીના નીચે એ લઈ લીધા. ઘાત હતી તે જતી રહી. કાકા હતા તે રાજીના રેડ થઈ ગયા. પેલો ભાઈ દાંતણ કરીને આવ્યો. પેલા કાકા તો રાજી છે. એટલે પેલા ગઠિયાને શું કહેશે, ચાલો કે આપણે હોટલમાં ચા પી આવીએ. કાકા આગળ, પેલો ગઠિયો પાછળ. કેવો થઈ ગયેલો, કાપ્યો હોય તો લોહી પણ નીકળે એવો થઈ ગયેલો. કેમ? આજની રાત મોથ પડી હતી. કાકા ને ગઠિયો એક હોટલમાં જાય છે. કાકાએ બાદશાહીનો ઓર્ડર આપ્યો. 1 કપ ચા ને 2 રકાબી આવી. 2 રકાબીમાં કાકાએ ચા કાઢી. કાકા ગરમ ગરમ પીએ છે, પેલાને ચા પીવાનું એ હુસતો નથી. કાકા કહેશે, પીવો ટાઢી થઈ જશે. પેલો ગઠિયો હવે શું કહેશે? આપણો પોઈન્ટ આવે છે, હા યાદ રાખજો. ગઠિયો શું કહેશે એનો જવાબ સાંભળવા જેવો છે. કાકા, હું ગઠિયો છું, હવે કીધા હું વાંધો તાર પાસે.
કારણ કે આમ તો કોઈ મેળ પડે એવો હું ગઠિયો છું. કાકા કે ભલે, પણ હું એવો ગઠિયો છું કે જેની પાછળ પડ્યું ને વેતર્યા વગર મૂકું નહીં. આજ તમે એવા મળ્યા તે મારા હાથમાં કોઈ આવ્યું નથી. જરા એટલું ના કહો છો મૂક્યા હતા. કારણ કે બુદ્ધિ વધે ને એ બુદ્ધિ વધે. ચોક બીજા જાય તો વળી પાછું આવું ચોક હોત આવા ઘાટ તો વળી પાછી બુદ્ધિમાં વધારો થયો મેળ પાડી દે પાછો. આવું પોઈન્ટ આવે સાંભળી લેજો. પેલા કાકાનો જવાબ સાંભળી લ્યો હવે તમે. ભાઈ તી મારી પથારી ફેદી એની જગ્યાએ તારી ફેદી હોત તો જડો. પોઈન્ટ આવ્યો. હો, તે મારી પથારી ફેદી એવી તારી ફેદી હોત તો જડત. સાચી વાત ને? ગઠિયાએ પથારી કની ફેદી? કાકાની. એની ફેદી નકર મેળ પડી જાત. એટલે પેલા કાકા કહે છે ત્યાં મારી પથારી ફેદી એવી તારી ફેદી હોત તો તને મેળ પડત. અહીંયા પેલા નારદજીએ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે વ્યાસજી, તમારા શરીરમાં તમે કોણ? એટલે વ્યાસજીએ પણ પેલા ગઠિયાની માફક બીજોની પથારીઓ ફેદી છે. કોઈ શિવજીની પથારી ફેદી, શિવ પુરાણ તૈયાર કર્યું. કોઈ વિષ્ણુની પથારી ફેદી અને વિષ્ણુ પુરાણ તૈયાર કર્યું. કોઈ પવનદેવની પથારી ફેદી અને વાયુ પુરાણ બનાવ્યું. કોઈ અગ્નિદેવની પથારી ફેદી અને અગ્નિ પુરાણ બનાવ્યું. પણ પોતાની પથારી ફેદી નહીં. પોતાની એટલે આ શરીરમાં હું કોણ? જ્યાં સુધી આ મુદ્દો હાથ ન આવે ત્યાં સુધી ભક્તિ સફળ થતી નથી. મહાપુરુષોએ આગળના હું તમને દાખલા આપું. આના અનુસંધાનમાં નરસિંહ મહેતાએ ભક્તિની શરૂઆત ક્યાંથી કરી? કૃષ્ણથી. તમે નરસિંહ મહેતાનો પ્રભાતિયો વાંચજો. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. કને લખ્યું સા? નરસિંહ મહેતાએ. કૃષ્ણનો ગોણો ગાયો. વળી પાછું એમને એવું સમજાવ્યું કે ના, આ કૃષ્ણ છે વિષ્ણુનો અવતાર છે. એટલે કૃષ્ણને છોડી દીધા, વિષ્ણુનું ભજન શરૂ કર્યું. કેટલી હદે વિષ્ણુનું ભજન એમને કર્યું છે. કહેવાય છે કે નરસિંહ મહેતાનો વિષ્ણુએ 52 કોમ કર્યો, જેને 52 પરચા કહેવાય છે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, આ એક પરચો. કુંવરબાઈનું મામેરું પૂર્યું, આ બીજો પરચો. આવા તો એમને 52 પરચા આપ્યા. કોને? નરસિંહ મહેતાને. પણ હજુ સુધી આ નરસિંહ મહેતા ગુરુના શરણે નથી ગયા. એમની મેળા ભક્તિ કરે છે. પણ વળી પાછા કોઈ સમર્થ ગુરુ મળ્યા. એ વખતે એમને શું ગાયું? પોઈન્ટ આવે છે, યાદ રાખજો, બરોબર પોઈન્ટ આવે છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી આપણા શરીરમાં રહેલો આત્મા, જીવ, અંશ એનો અનુભવ ના થાય
ત્યાં સુધી આ બાકીની બધી સાધનાઓ જૂઠી શકે છે. એ વખતે નરસિંહ મહેતાએ 52 પરચા આપનાર વિષ્ણુને છોડી દીધા. આપણા હાથમાં ચપણિયું આવ્યું નથી તો એ મૂકતા તો પછી એનો શેડો ચાલાવશે. આપણે જેનું ભજન કરીએ છીએ આજની તારીખમાં કંઈ જ પ્રાપ્ત થયું નથી, છતાં પણ હજુ મૂકવા માટે તૈયાર પણ નથી. એટલે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ શરીરમાં હું કોણ અને મારી સજાતિનો કરતા કોણ? આ બે બાબત જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી મારું, તમારું કે આ જગતનું કદાપી ઠેકાણું નહીં પડે, નહીં પડે, નહીં પડે, નહીં પડે, નહીં પડે, નહીં પડે. અસ્તુ સત કૈવલ સાહેબ. आद्य सकृत स्वराज करुणेश कैवल कर्ता की જય श्री कृष्ण स्वामी महाराज की જય परम गुरु श्रीमद करुणासागर महाराज की જય द्वितीय क्वेराचार्य नानदाजी महाराज की જય तृतीय क्वेराचार्य बलदेवदास महाराज की જય चतुर्थ क्वेराचार्य भगवानदास महाराज की જય पंचम क्वेराचार्य प्रयागदास महाराज की જય षष्टम क्वेराचार्य शीतलदास महाराज की જય सप्तम क्वेराचार्य अविचलदास महाराज की જય भावी अष्टम क्वेराचार्य धर्मप्रियदास महाराज की જય श्री सब संतन की જય श्री सब देवन की જય गुरु गादी सारसापुरी की જય ज्ञान संप्रदाय की जय। कैवल धाम की जय। कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब. સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ, સત કૈવલ